તો કાયદાકીય રીતે તો મેમો ફાળવો જોઈએ, પરંતુ પોલીસ અહીંયા ખિસ્સામાં જ રૂપિયા ભરી રહી છે અને ત્યારે લોકો પણ એ સવાલ ઊભા કરી રહ્યા છે કે શું આ રીતે તંત્ર ચાલશે? આગળ વધી રાજકોટની કલેક્ટર કચેરીમાં રંગે હાથ ઝડપાયો છે ચોર। સરકારી કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતા રંગે હાથ ઝડપાયો છે। સિક્યુરિટી ફોર્સનો આ કર્મચારી છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શાતીર ચોર જ્યાં સીસીટીવી ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢતો હતો અને સમગ્ર મામલે હવે કલેક્ટર સુધી આ મામલો પહોંચી ગયો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, કોઈ વ્યક્તિ તેનો વિડીયો પણ ઉતારી રહ્યું છે અને જ્યારે વ્યક્તિ વિડીયો ઉતારે છે ત્યારે તે સામેથી દાદાગીરી બતાવી રહ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો। તો લોકોના વાહનોમાંથી પેટ્રોલ ચોરી કરતો હતો આ વ્યક્તિ। તમે વિડિયા ઉતારોમાં ને તમે આ બધું ક્યાં કરો છો? એટલું જ થઈ ગયું। તમે વિડિયા ઉતારોમાં ને તમે આ બધું ક્યાં કરો છો? મૌધા ભૂલી ભવાની નજીક અકસ્માત થયો છે। બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। નડિયાદથી મૌધાની વચ્ચે ભૂલી ભવાની નજીક અકસ્માત થયો। આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માતના પગલે મૌધા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। તો નડિયાદ મૌધાની વચ્ચે ભૂલી ભવાની પાસે અકસ્માત થયો છે, તો ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત થયો છે। તો બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। જો કે અકસ્માત બાદ આસપાસના લોકો, વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને તેઓએ તુરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી। જો કે બે લોકોને બચાવી શકાયા નથી। બેના મોત થયા છે અને એક ઇજાગ્રસ્ત છે। તો નડિયાદ મૌધાની વચ્ચે ભૂલી ભવાની પાસે અકસ્માત થયો હતો। બેના મોત થયા છે, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। જો કે આસપાસના લોકો તુરત જ દોડી આવ્યા હતા। જે વાહન ચાલકો હતા તેઓ પણ થંભી ગયા અને મદદ કરી હતી। એમ્બ્યુલન્સને તુરંત બોલાવવામાં આવી હતી, પોલીસ પણ આવી ગઈ હતી, પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, બેના મોત થયા છે। સુરત મનપાના અધિકારીએ કરેલા અકસ્માતની ઘટનામાં ઝડપાયો છે આરોપી। અધિકારી તો ગત મોડી રાત્રે અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। આક્ષેપ છે કે મનપાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી અકસ્માત કર્યો હતો, જેમાં રોડની સાઈડમાં ઉભેલી કારની પાછળથી ટક્કર મારી અને ડિવાઈડર તોડી બહાર નીકળી ગઈ હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। કાર પર એસએમસી ઓન ડ્યુટીનું બોર્ડ પણ હતું। સ્થાનિકોના મતે અકસ્માત કરનાર અધિકારી નશામાં હતો। જો કે બાદમાં અધિકારીના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા। કારમાંથી એસએમસીનું બોર્ડ હટાવી અધિકારીને ટોળા વચ્ચેથી લઈ જતા હતા। આ બનાવ બાદ અડાજણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારને ટોઈંગ કરી અને મામલો થાળે પાડ્યો। આ મામલે પોલીસે આરોપી અધિકારી નીલાંગ ગાયવાલાની ધરપકડ કરી છે। ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, એને કોઈ ગાડી ચલાવતા હતા અને આ ગામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે, એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમની ગાડી લઈને આગળ જતા રહેલા, પછી એમનો પાછળ પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ કરી છે અને કંઈક નશા કર્યો હોવાનો પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરી પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવે છે। રાજકોટમાં મહિલા એએસઆઈ સાથે માતા પુત્રીએ કરી છે હાથાપાઈ। મહિલા ટ્રાફિક એએસઆઈ સાથે માતા પુત્રીની બબાલ થઈ। કુવાડવા રોડ પર બબાલનો વિડીયો સામે આવ્યો છે। ટોઈંગ કરેલ વાહન છોડાવવા માટે એએસઆઈ સાથે માથાકૂટ થઈ રહી છે। બાઇક છોડાવવાની બોલાચાલી થઈ રહી છે। તો હાથાપાઈમાં આ જે આખી બબાલ હતી, ઝઘડો હતો, તે પરિણમ્યો। માતા પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। અમદાવાદના સરવા રેલવે સ્ટેશન પરથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। એસએમસીએ ટ્રેનના ડબ્બામાંથી દેશી દારૂ ઝડપ્યો છે। દારૂ સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને હાલ 4 આરોપીઓ ફરાર છે। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે।
સુરતની IN ટેકરાવાલા ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાનો આરોપ છે. કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલતા હોવાનો આરોપ લાગ્યો છે. તો હાલ શાળામાં ધોરણ 9 થી 12માં ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટેડ ક્લાસ ચાલુ છે. ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સના વર્ગો એક જ ભવનમાં ચલાવતા હોવાની વાત છે. ત્યારે ગ્રાન્ટેડના વર્ગો બંધ થશે તેવો ભય વાલીઓમાં ફેલાયો છે અને જેને લઈને વાલીઓ દ્વારા સેલ્ફ ફાઇનાન્સના વર્ગો બંધ કરવા માટે ફરિયાદ થઈ છે. ફરિયાદના આધારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી અંગ્રેજી માધ્યમના સેલ્ફ ફાઇનાન્સ શાળા શરૂ કરવા માટે આપવામાં આવેલી માન્યતા રદ કરવાની ભલામણ કરી છે. હવે ખાસ વાત એ છે કે ટેકરાવાલા સ્કૂલ સંચાલક કહી રહ્યા છે કે સત્ય સાંઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી સ્કૂલ ચાલે છે. મંજૂરી લેવામાં આવી નથી તે વાત તદ્દન ખોટી છે. આ સાથે તેમણે કહ્યું છે કે ડીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં નથી આવી કે ભાઈ મંજૂરી લીધી નથી, સ્થળ તપાસ કરેલો છે, એ બધી વાત સદંતર રીતે ખોટી છે. કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી. ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી. અને ડીઓ અત્યારે અમારું જે IN ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ એની મંજૂરી અમને જૂન 2024માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિયમો અનુસાર મળેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. X પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન દીધું અને તેમની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસના શુભ અવસર પર તેમને કોટી કોટી વંદન. આ પ્રસંગે તેમણે આદિવાસી વિકાસ માટે કરેલી પદયાત્રા, સાયકલ યાત્રાને યાદ કરી અને તેમણે સામાજિક જીવનમાં પ્રવેશના શરૂઆતના દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં સાયકલ યાત્રા અને મોટરસાયકલ પર યાત્રા કરી હતી. અંતરિયાળ વિસ્તારમાં ચાલીને આદિવાસી લોકોની વેદના જાણી હતી. PMએ એક પોસ્ટમાં લખ્યું છે કે આજે આપણે ગૌરવ દિવસ મનાવી રહ્યા છીએ અને ત્યારે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના સંઘર્ષને સમજીને સમાજની મદદ કરી સમગ્ર સમાજને વિકાસ માટે પ્રેરિત પણ કર્યા છે. તો PM મોદીએ આદિવાસી વિસ્તારની યાત્રા દરમિયાન થયેલા અનુભવને યાદ કરતા લખ્યું છે કે એક નાનકડા ગામડાની યાત્રા દરમિયાન એક સ્વયંસેવકની એક ઝૂંપડીની મુલાકાત લીધી હતી અને જે તેમની પત્ની અને બાળક સાથે રહેતો હતો. ગરીબ પરિવારે ભૂખ્યા રહેલા બાળક માટેનું દૂધ નરેન્દ્ર મોદીને આપી દીધું હતું, પરંતુ PM મોદી બાળકને નિહાળી અને સમજી ગયા હતા અને એટલે નરેન્દ્ર મોદીએ પાણી સાથે રોટલી આરોગી અને દૂધ બાળક માટે રાખ્યું હતું, જેથી જોઈ અને બાળક દોડતું આવ્યું અને દૂધ તે આરોગી ગયું હતું. આ દ્રશ્યો નિહાળી નરેન્દ્ર મોદીની આંખમાં આંસુ આવી ગયા અને આ જ ક્ષણે મોદીને ભારત દેશમાં ગરીબી અને ભૂખમરો હોવાની હકીકતનો અહેસાસ થયો. તો આપણે જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ માત્ર 12 દિવસમાં આદિવાસીઓના પડકારો પર 50થી વધુ પુસ્તક લખ્યા હતા અને આદિવાસી સમાજની સમસ્યાઓને વ્યક્ત કરવા માટે પોતાને તૈયાર કર્યા. તો આદિવાસી વેલફેર માટે નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને ફંડ આપવા અપીલ કરી હતી. યુવાવસ્થામાં નરેન્દ્ર મોદીએ આદિવાસી વિકાસના મહત્વ પર 90 મિનિટનું ધારદાર ભાષણ આપ્યું હતું. રસપ્રદ પ્રવચન નથી, બધાના દિલ જીતી લીધા હતા પ્રવચનથી અને વેપારીઓએ તો દાનમાં આપવા બ્લેન્ક ચેક આપવાની પણ ઓફર કરી હતી. શબરીની રામ ભક્તિ સમજાવવાની આવશ્યકતા નથી, સમાજને આવશ્યકતા છે ભણાવવાની રામની શબરી ભક્તિ. અરે રામની અંદર પણ શબરી ભક્તિ હતી. એને સમાજની છેવાડાની આ વ્યક્તિ કોઈક ખૂણામાં બેઠી હતી, પગે ચાલીને રામજીએ શબરીના ઘરે જવાનો વિચાર કર્યો હતો. એના જૂઠા બોર છે ખબર હતી, પરંતુ રામની શબરી માટેની ભક્તિ હતી કે એણે સમાજ શાસ્ત્રનું નિર્માણ કર્યું અને શબરીને પોતાની ગણી અને એના જૂઠા પેર ખાઈને પોતાના જીવનનો સંતોષ માન્યો હતો. ઊંચ નીચના ભેદ વચ્ચે જીવનારા સમાજને, જૂથના ભાવ વચ્ચે જીવનારના સમાજને શબરીની રામ ભક્તિ ભણાવવાની આવશ્યકતા નથી, રામની શબરી ભક્તિની ભણાવવાની આવશ્યકતા છે. શબરીની રામ ભક્તિ 7.5 करोड़ हमारे नौजवान इस देश में आज बेकार है. उन्हें कोई नौकरी नहीं है, न स्वतंत्र व्यवसाय है, न खेती की सुविधा है. आरोग्य के क्षेत्र में भी हमारी बड़ी दुर्दशा. अभी रोयल सावंतगढ़ सर्वे ऑफ लाइन इसका एक रिपोर्ट आया है, कुछ दिन पहले आपने अखबार में पढ़ा होगा. RCSP का उन्होंने कहा है कि इस देश के अंदर प्रति 13 मिनट में एक बालक
अपनी ज्योति गवा देता है, वो अंध हो जाता है। मैं प्रवचन करने के लिए खड़ा हो गया और तय दूंगा उस समय तक में शायद इस देश के 4 या 5 बालक ऐसे होंगे जो अंधे हो चुके होंगे। यानी 38 साल की हमारी ये जो हमारी जो यात्रा रही विकास यात्रा की બુલેટિનમાં આગળ